નમસ્કાર મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભારત સરકાર દ્વારા અલગ અલગ સમયે વિવિધ સંસ્થાઓ કે વિવિધ વ્યક્તિઓની જન્મ જયંતિ, એમની મૃત્યુ તિથિ ઉપર અલગ અલગ પ્રકારના સિક્કાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે. તેઓ ખાસ કરીને હમણાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થતા હતા. 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો તેના અનુસંધાનમાં એક 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવી રહ્યો છે. તો આ સિક્કાઓ કેવી રીતના મેળવવા? આ સિક્કાઓ આપણે કોઈ પણ વ્યક્તિગત રીતે કોઈ પણ જગ્યાએથી મેળવી નથી શકતા, પરંતુ આપણી ભારત સરકારની વેબસાઇટ ઉપરથી જ આપણે તેને મેળવી શકીએ છીએ. આપણા ભારત સરકારના જે સિક્કા જે ટંકશાળામાં બની રહ્યા છે ત્યાંથી જ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા તમને રાખ્યું છે ડેસ્કટોપ ઉપર સિક્કો, તેમાં જોઈ શકાય છે કે સ્મારક સિક્કા એવું લખેલું છે, કોમેમોરેટિવ કોઈન, ભારત સરકાર ટંકશાળા મુંબઈ. આ જગ્યાએથી મેળવી શકાય છે. આ જગ્યાએ જવું જરૂરી નથી, પરંતુ આપણે ઓનલાઈન તેની વેબસાઇટ ઉપરથી પણ સિક્કાઓ મગાવી શકીએ છીએ. આ સિક્કાઓ જેને સંગ્રહ કરવાનો શોખ હોય છે તે લોકો મગાવતા હોય છે. તો ચાલો આપણે જોઈએ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSનો જે 100 રૂપિયાનો સિક્કો બહાર પડ્યો છે તે કેવી રીતના મેળવી શકાય. તો સૌથી પહેલા તો તમારે કોઈ પણ બ્રાઉઝર ખોલવાનું છે અને બ્રાઉઝરની અંદર તમારે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આટલું લખવાનું છે. આ કોલકાતા નહીં લખ્યું હોય તોય ચાલશે, આટલું તમારે ઇન્ડિયા આટલું લખવાનું છે, સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ ખાસ જોઈ લેજો, કારણ કે આવી ભળતી વેબસાઇટો ઘણી હોય છે કે જે આપણા પૈસા લઈ જઈ શકે છે, ફ્રોડ થઈ શકે છે. આ છે સાઇટ, તેને સર્ચ કરવાની છે. આ સાઇટ સર્ચ કરશો એટલે બધાનો પેલો અક્ષર લઈને બનેલી વેબસાઇટ છે SPMCIL, સિક્યુરિટી પ્રિન્ટિંગ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આવી વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાની છે. તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો ઇન્ટરફેસ ખુલશે. તેમાં આવી રીતની આપણી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી અલગ અલગ નોટો છે તેની માહિતી આપણને આપવામાં આવી છે. અહીં વેબસાઇટ તમે અંગ્રેજી અને હિન્દી બે ભાષાની અંદર પસંદ કરી શકો છો. અહીં આપણે હિન્દી પસંદ કરીએ તો બધું હિન્દીમાં લખેલું આવશે, અંગ્રેજી હોય તો અંગ્રેજીની અંદર બધું આવે છે. હવે આની અંદર આપણે જોઈએ તો તમે આ વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરશો તો આવી રીતના 3 ભાગ દેખાશે, સ્મારક સિક્કે, સ્મારિકા સિક્કે, સોના ઓર ચાંદી. અહીંયા જઈ અને આપણે ખરીદી કરવાની છે. હવે એની અંદર જઈએ તો પેલા સ્મારક સિક્કે એવું લખેલું છે, અભી ખરીદે ઉપર ક્લિક કરવાની છે. અહીં તમને વેબસાઇટ ઉપર ઘણી બધી માહિતી આપેલી છે, એ માહિતી તમે જોઈ શકો છો. આપણે ઇંગ્લિશમાં કરી જોઈએ તો ઇંગ્લિશની અંદર આ જે સિક્કાઓ છે તેને કોમેમોરેટિવ કોઇન્સ અને સોવેનિયર કોઇન્સ આ બે નામથી ઓળખવામાં આવે છે. એમાં પણ અલગ અલગ પ્રકારના સિક્કાઓ સરકાર બહાર પાડતી હોય છે, જેમાં તમે આમાં બધી માહિતી છે તેમાંથી તમે જોઈ શકતા હોય છો, એની માહિતી તમે મેળવી શકતા હોય છો જે માહિતી જોઈએ. હવે આપણે આ સિક્કા જે છે તેમાં જઈએ તો આ કોમેમોરેટિવ કોઇન્સ સ્મારક સિક્કા જે છે તેમાં જઈએ તો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના સિક્કા મળશે. હવે અહીંયા ઉપર તમે ક્લિક કરશો તો તમને સેન્ટેનિયલ સેલિબ્રેશન કોઇન્સ કલેક્શન, ફેમસ પર્સનાલિટીઝ કલેક્શન, સ્પિરિચ્યુઅલ સિરીઝ, ટાઈમલેસ સિરીઝ, આવા 4 પ્રકારના ભાગ દેખાય છે. એ ચારેય પ્રકારના ભાગની અંદર અલગ અલગ કોઈન તમને જોવા મળી શકે છે જે તમારે ખરીદવા હોય તો. અહીં તમે સિક્કા ખોલશો એટલે આવી રીતના અલગ અલગ સિક્કા દેખાશે. જે સિક્કા વેચાઈ ગયા છે ત્યાં આગળ આવી રીતના સોલ્ડ આઉટ લખેલું છે, બાકીના સિક્કા તમને મળતા હશે. હવે સિક્કા જે છે એમાં અહીંયા 2 પ્રકારના છે. તમારે RSS નો સિક્કો ખરીદવો છે તો 100 યર્સ ઓફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડેનોમિનેશન ઓફ ₹100, પ્રૂફ કપ્પા બોક્સ પેકિંગ, 11,605 રૂપિયાનો સિક્કો છે. સિક્કા ચાંદીના બનેલા હોય છે એટલે આના ભાવ વધારે હોય છે. સાથે સાથે આ સ્પેશિયલ કલેક્શન હોય છે એટલે આનો ભાવ વધારે હોય છે. આ સિક્કાના બજારમાં મૂલ્ય વધારે નથી. તમે કાયદેસર રીતે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો આ સિક્કો આપો તો તમને 100 રૂપિયાની વસ્તુ મળે, પણ લોકો ખરીદ વેચાણ માટે નથી લેતા, પરંતુ પોતાના સંગ્રહ માટે આ સિક્કાઓ ખરીદતા હોય છે. આવો જ સિક્કો બીજો અહીંયા 11,354 માં મળી રહ્યો છે.
બે ભાવ શું કામ? આવો પણ પ્રશ્ન થાય. તો ખબર પડે કે આ જે છે તે બોક્સ પેકિંગ વાળો કોઈન છે, આ જે છે તેની અંદર બોક્સ પેકિંગ નથી. હવે આપણે બીજો જે સિક્કો છે તે ખોલીએ, એની અંદર આવો સિક્કો જે છે તે આપણને દેખાડશે. એની અંદર આગળ પાછળની જે છાપ જે છે તે તમને જોવા મળશે, અને એ છાપ તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો. જેમ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે 100 વર્ષ 1925 થી 2025 આવી રીતના લખેલું છે. ભારત માતાનો ફોટો છે, સાથે સ્વયંસેવક ગણવેશધારી સ્વયંસેવકોનો ફોટો છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ ન મમ, આવું સ્લોગન જે છે, સૂત્ર છે, તે પણ લખેલું છે. હવે આ સિક્કો જે છે તે તમારે ખરીદવો છે, તેની માહિતી અહીં આપણને બધી આપેલી છે. એનું ડિસ્ક્રિપ્શન જે છે એ આપેલું છે. સ્પેસિફિકેશન, કેટલા ગ્રામનો સિક્કો છે, કેટલા છે, ડાયમેન્શન એનું, એ બધી માહિતી આપણને આપી છે. જેમ કે 40 ગ્રામનો સિક્કો છે, કઈ મેટલ, એટલે કે પ્યોર સિલ્વર 99.9% સિલ્વરનો બનેલો છે, અને 100 રૂપિયાનો આ સિક્કો છે. આવી રીતના આ સિક્કાની માહિતી તમને આપી છે. જો તમારે ખરીદવો છે તો તમારે બીજું કશું જ નથી કરવાનું, તમારે એડ ટુ કાર્ટમાં જવાનું છે. એડ ટુ કાર્ટમાં ગયા એટલે તમને સિક્કો બતાવશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્લસ માઇનસની નિશાની આપેલી છે, પરંતુ સિક્કો તમે એક જ ખરીદી શકો છો, એકથી વધારે સિક્કો ખરીદી શકતા નથી. એક પ્રકારનો એક સિક્કો ખરીદી શકાય છે. જેમ કે આ તમારે 2 સિક્કા ખરીદવા છે તો 2 સિક્કા આવા તમે એક સરખા 2 સિક્કા ખરીદી શકો નહીં. હવે તમે સિક્કો પસંદ કરશો એટલે પ્રોસીડ ટુ ચેકઆઉટ ઉપર આવશે. ત્યાં આગળ તમારે જઈને ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા માહિતી આપવામાં આવી છે. બિલિંગ ડિટેલ્સ છે તે તમારે ડિટેલ્સ છે બધી એ અહીંયા ફિલઅપ કરવાની છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, કંપની નેમ ઓપ્શનલ છે, લખો કે ન લખો ચાલે. જીએસટી ઓપ્શનલ છે. કયો દેશ છે તમારો, એ વસ્તુ યાદ રાખવાની છે કે ભારત દેશ માટે જ સિક્કા મળે છે, બહાર કોઈ કુરિયર કરવામાં આવતા નથી, પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા નથી. સ્ટ્રીટ, એપાર્ટમેન્ટ, સિટી, ટાઉન, સ્ટેટ, પિનકોડ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, પાન નંબર, એકાઉન્ટ, યુઝર નેમ. ખાસ અગત્યની બાબત આ છે, તમારો પાન નંબર ખોટો છે તો સિક્કો તમને નહીં મળે. તમારે જે એકાઉન્ટ યુઝર નેમ બનાવવું છે ત્યાં લખવાનું છે, અને પાસવર્ડ, આ બે વસ્તુ તમારે બનાવવાની છે. આ બે વસ્તુ બન્યા પછી તમે ફરી વખત આ વેબસાઇટ ઉપર આવો છો તો તમને અહીંથી સિક્કા મળી શકે છે. હવે આ મળ્યા બાદ તમારે અહીંયા શિપિંગ એડ્રેસ, તમારે અલગ એડ્રેસ ઉપર મગાવવું છે. ઓલું જે માહિતી હતી તે બિલની માહિતી હતી, ઉપર માહિતી જે છે તે આ બિલની માહિતી છે. હવે આ જે માહિતી છે નીચે, આ શિપિંગ એડ્રેસ, એટલે તમે કયા સરનામે મગાવવા માંગો છો એ સરનામું તમારે આમાં નાખવાનું છે. એ સરનામું તમે આ બધી વસ્તુ નાખો પછી અહીંયા તમને પેમેન્ટની માહિતી આપશે, પ્રોસીડ ટુ પે. એના ઉપર ક્લિક કરવાથી તમે પેમેન્ટની માહિતી આપશે. તમારે પેમેન્ટ ત્યાં કરવાનું છે. તમે જીપે દ્વારા, ભીમ પે દ્વારા, કોઈ પણ તમારી જે બેંકની એપ્લિકેશન છે તેને QR કોડથી ઓનલાઈન તમે, અથવા તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. એ પેમેન્ટ થઈ ગયા બાદ તમે એ ફરી વખત જ્યારે તમે સાઇટ ખોલશો ત્યારે તમારે કસ્ટમર લોગિનમાં જવાનું છે. કસ્ટમર લોગિનમાં જઈ અને તમને ત્યાંથી આ માહિતી મળશે કે સિક્કો તમારો ક્યાં પહોંચ્યો છે, કેવી રીતના છે, તે માહિતી તમને આમાં મળશે. એક વખત તમે માહિતી નાખી અને પછી કદાચ બહાર નીકળી ગયા તો અહીંયા ઉપર તમને તરત જ બ્રાઉઝરમાં દેખાડશે કે એક સિક્કો તમે સિલેક્ટ કરેલો છે, ત્યાં ઉપર ક્લિક કરશો તો વ્યૂ કાર્ટમાં જઈ અને તમે જોઈ શકશો. અને આ માહિતી છે તે તમે પાછી ફરી વખત સિક્કો મંગાવવાની પ્રયત્ન છે, પ્રોસિજર છે તે કરી શકશો. તો જો તમને કોઈ પણ સરકારના સિક્કા મગાવવાની ઈચ્છા હોય તો તમે આમાંથી મગાવી શકો છો. આમાં અમુક સિક્કા એવા છે કે જે 150 રૂપિયાનો હોય, 200 રૂપિયાનો હોય, 400 રૂપિયાનો હોય, 800 રૂપિયાનો હોય, આવા સિક્કાઓ પણ હોય છે. પરંતુ આ સ્પેશિયલ કોણ હોય છે એટલે આની કિંમત વધારે હોય છે. જેમ કે આ ગાંધીજીનો છે સિક્કો, તો 150મી જન્મ જયંતિ માટેનો સિક્કો છે, તો એ સિક્કો પણ તમે જોઈ શકો છો. એ 150 રૂપિયાનો સિક્કો છે. સામાન્ય રીતે આપણે સિક્કા જોયા હોય છે તો એ 10 રૂપિયાનો, 20 રૂપિયાનો આવા સિક્કા જોયા હોય છે, પરંતુ આ 50 રૂપિયાનો સિક્કો છે, 150 રૂપિયાનો સિક્કો છે. એની કિંમત છે 11,976. આવા અલગ અલગ સિક્કા છે તે તમે મગાવી શકો છો. તમને જે ઈચ્છા પડે તે સિક્કા તમે મગાવી શકો છો. વિડીયો જોવા માટે આભાર.